ઘણી ખમા અત્યારે રાજ વિશે બોલાવવાનું કારણ હારે વીરા પ્રધાન રાજ વિશે બોલાવવાનું કારણ એ પેલા તો મને કહો ગજ ભેગી બજા આજ સખના સમુદ્રમાં છલકાઈ રહી છે બસ દુઃખના આંસુડે ભેગી રહી છે. અરે બાપુ આપણી પ્રજાની તમે હું વાત કરી દઉં તમારા જેવા રાજ હોય મારા જેવો પ્રધાન હોય એની પ્રજા ગોબર પછી ખીલાટ કરે છે. હાર હંમેશા માટે એમ જ ચાલુ જોઈએ પ્રધાનજી. આમ જ હારે બાપુ આપણે કોઈનું બાકી ન રાખી દો. હે પ્રધાનજી આજ ગોળના કાંગરે કોણ મરી ગયું ગાડી મેં નવ કાર કરે છે એ તો બપોર ની એમ કરે નક્કી ઈંડા મૂકવાની થઈ છે. નક્કી કોઈ દુશ્મનના ઘરનો માણસ આપણા રાજમાં મહેમાન ગતિ કરવા માંગે છે એનો તે ફેરો થાય એમ માટે રાજના ચોકી ફેરવા કરો કે બહાર માણસ અંદર નહીં અંદર માણસ બહાર નહીં. આ રાજા પટિયારનો હુકમ છે એ હુકમ હમણાં ડોકું લાવી દે અને મારી રજા સિવાય અહીંયા ચકલું પર ફરકવો ના જોઈએ. ફરકવો ના જોઈએ. બાપુ બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે ભરોસો નહીં બાપુ બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે ભરોસો નહીં કે એમાં ભૂલમ ગોળ સોરી સોરી પણ સોરી સોરી એમ કહું બંધાઈ ગઈ झुकेगा नहीं साला શું કહો છો પ્રધાનજી? नन्नू उसको नडी किया निसड़ा से बाप मारा बोलता नहीं बोलवानी के बापू बाधा लीजिए हे बाबू ने को भी बिगड़ाओ बाबू मूड में આવી ગયા તો આવી ગયા પણ આવી ગયા મૂળમાં આવી ગયા હાલો બકા વાકી વડો તો મારી કેળવણી જાય નીચે મામો તો મારી ઢોકણી ના ના રે રેવાય ના રે સેવાય ના કોઈને કહેવાય હાય હાય વીનું કહેવાય હાય હાય વીનું હાલો હાલે કઈ બાજુ